તમારું બાળક જ્યારે સ્કૂલ પર આવે છે તો સવારે કઈ રીતના આવે છે? હોશે હોશે આવે છે બાળક કે? મેડમ હવે તો બાળક છે ક્યારેક આવું પણ કરે ને તાવું પણ કરે, પણ હવે ઘણા સમયથી હું છેલ્લા 1 વર્ષથી જો બાળક અહીંયા સ્કૂલમાં આવે છે ને તો હું જોઉં છું કે સવારમાં ઉઠીને સીધું જ પૂછે, મમ્મી કેટલા વાગે જવાનું છે, આજે શું કરાવશે? એટલે આપણે એને સમજાવવું પડે કોઈ થોડી વાર કે આજે આવું કરાવશે, આજે આવું કરાવશે. તો બાળક એવું કહે કે તો ચાલો આપણે વહેલા સ્કૂલે જઈએ, સૌથી પહેલા પહોંચી જઈએ, બધા બાળકો સાથે આપણે રમીશું, બધા બાળકો સાથે રમતા હોય તો અમને મજા આવે છે. મતલબમાં કે એનું સોશિયલાઇઝેશન થયું છે કે બધા બાળકો સાથે રમતા શીખે છે, ગ્રુપ ટાસ્કિંગ શીખે છે. એટલે એને અત્યારે ઘણી એવી સમજ આવી ગઈ છે કે બાળકો સાથે રમવું જોઈએ, બાળકો સાથે આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ. મતલબ એને સ્કૂલે આવવાનું બહુ એક્સાઇટમેન્ટ હોય છે. રોજ સવારે હોશે હોશે બાળક કરાવે છે. હા, ઓકે. પછી તમને અહીંયાના ટીચર્સનું બિહેવિયર, પ્રિન્સિપલનું બિહેવિયર કેવું લાગે છે? હવે આ સ્કૂલમાં શિક્ષકો ના કહેવાય પણ માના સ્તર સુધી જે ઘડતર કરી શકે ને માસ્તર કહેવાય. આપણે સ્કૂલમાં પહેલા એવું કહેતા ને કે ગામડે કેમ સ્કૂલમાં તો નિશાળે તો માસ્તર છે, તો માસ્તર એટલે તો કે માના સ્તર સુધી જે માણસ બાળકનું ઘડતર કરી શકે, ભણાવી શકે, બાળકને ટેકલ કરી શકે એ માસ્તર કહેવાય. એટલે મારો તો એવો વિચાર છે કે તમારે જો બાળકનું એડમિશન લેવું જ હોય તો સ્કૂલ નાની કે મોટી એ નથી જોવાનું, પણ સ્કૂલમાં શિક્ષકો કેવા છે, એનું વાતાવરણ કેવું છે એ ઉપરથી તમે ડિસિઝન લો. અને મારું માનવું એવું છે કે તમે આ જો બની શકે તો આ સ્કૂલમાં એડમિશન લેવાનું વધારે પસંદ કરજો.